અંકલેશ્વર જીઆઈડીસીની કોનડિયા ચોકડી પાસે પાણી પીવા જતા બે ગાયનું મોત નીપજ્યા હતા। વીજ ટ્રાન્સફોર્મર બાજુમાંથી કરંટ લાગતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું। ગત રાત્રિના 1 વાગ્યા બાદ શરૂ થયેલી મેઘમહેર સવાર સુધીમાં 1 ઇંચ વરસાદ અંકલેશ્વર પંથકમાં ખાબક્યું હતું, જે બાદ પણ અવિરત 9 વાગ્યા સુધી વરસાદની ધાર જોવા મળી હતી, જેને લઈ ઠેર ઠેર પાણી ભરાવો થયો હતો। આ વચ્ચે 24 જૂનના રોજ 10 કલાકે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા કનોડિયા કેમિકલ ચોકડી પાસે વરસાદી કાંસ બાજુમાં રોડ પર પણ પાણીનો ભરાવો થયો હતો, જે બાજુમાં જ વીજ ટ્રાન્સફોર્મર આવેલું હતું। દરમિયાન બે ગાય પાણીના ખાબોચિયામાં પાણી પીવા પહોંચતા જ વીજ કરંટ તેમને લાગ્યો હતો ને ત્યાં જ જમીનદોસ્ત થઈ પડી ગઈ હતી। થોડા સમય બાદ બંને ગાયના મોત થયા હતા। ઘટનાની જાણ આજુબાજુ લોકોને પશુપાલકો દોડી આવ્યા હતા। પશુપાલકે જણાવ્યું હતું કે 3 ગાય હતી અને તે પાણી પીવા માટે પહોંચી હતી। તે દરમિયાન વીજ થાંભલા વાતે ઉતરેલા કરંટ પાણી અને જમીન તથા થાંભલા ઉપર આવ્યો હતો, જે કરંટ લાગતા મોત નીપજ્યું હતું। વીજ નિગમ દ્વારા મૂંગા પશુધન વળતર મને આપે એવી અમારી માંગ છે। અંતે ઉલ્લેખનીય છે કે વીજ નિગમ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે, ત્યારે ચાલુ વર્ષ કરવામાં આવેલા પ્રી મોન્સૂન કામગીરીની પહેલા વરસાદમાં પોલ ખુલી હતી, જેમાં પશુધનના મોત ઉપરાંત અનેક ગામો અને શહેરમાં વરસાદના પડતા જ છાસવારે વીજળી ડૂલ થઈ જવાની ઘટના સામે આવી રહી છે। હા, હું ગાયો લઈને ચાલ્યો આવતો તો હું ગલ્લે પાણી પીવાઈ ગયો અને ગાયો રસ્તે જાય પાણી જોઈને ગાયો પીવાઈ ગઈ। એમાં 3 ગાયો પકડાઈ ગઈ, 1 ગાય નીકળી ગઈ, મેં કાલ લાગી 2 ગાયો એટલે પાણીમાં કરંટ હતો, જગ્યા થાંભલા ઉપર એ કરંટ હતો અને જમીનમાં કરંટ હતો, 3 જગ્યાએ કરંટ હતો। ના, હજી મેં કાંઈ નથી જાણ કરી। હા, આમાં જે સરકારી કાયદે થતો હોય તે મને અપાવો। અમારી ગાયો મરી જાય, મારી જીવન દોરી એ ગાયો હાથે હતી। 2 ગાયો તો તમારી દેખતા એ પડેલી છે, પેલી ગાય બેકાર થઈ ગઈ। લગભગ કેટલી કિંમત હશે ગાયો? હવે ગાયોની કિંમત તો અત્યારે 50,000 ચાલે છે, લાખ રૂપિયા બી ચાલે છે। અને એક ગાય તો 9 મહિના 8 મહિનાની ગાભણ છે।